નમસ્કાર મિત્રો, એડ ટીવી ન્યૂઝ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મહેશ ને ફટાફટ નજર કરી લઈએ મોટા સમાચાર ઉપર। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અંગે બનાસકાંઠાના સમસ્ત ઠાકોર સમાજ આજે પાલનપુર ચડોતર ગામના સ્નેહ મિલન યોજાયું હતું। ત્યારે 12 દિવસ આગળ જ યોજાયેલા ઠાકોર સમાજના બીજા કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ ફરીથી એક મંચ પર જોવા મળ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો 12 દિવસ અગાઉ દિયોદર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, વાવના ધારાસભ્ય, રાજ્ય સરકાર મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર એક મંચ પર જોવા મળ્યા હતા। ત્યારે વાત કરવામાં આવે તો આજે ફરીથી ચડોતરમાં યોજાયેલા કાર્યક્રમમાં જ્ઞાનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર આજુબાજુમાં એક મંચ પર જોવા મળ્યા હતા। ત્યારે વાત કરવામાં આવે તો આજે સ્વરૂપજી ઠાકોર હાજર નથી જોવા મળ્યા। ત્યારે વાત કરવામાં આવે તો સરકાર ઠાકોર સમાજ સાથે અન્યાય કરી રહ્યા છે। ત્યારે વાત કરવામાં તો બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું કે વર્તમાનમાં સરકાર ઠાકોર સમાજ સાથે અન્યાય કરે છે। દરેક યોજના હોય કે પદ પ્રસ્થાન આપવું હોય અને તમામ બાબતો સરકાર ઠાકોર સમાજ સાથે અન્યાય કરે છે। પણ હમણાં જ મંત્રીમંડળના વિસ્તરણમાં પણ ઠાકોર સમાજને જે પ્રભુત્વ મળવું જોઈએ એ નથી મળ્યું। ઠાકોર સમાજના 38 જેટલા ધારાસભ્યો હોવા છતાં સમાજના ધારાસભ્યો સાથે અન્યાય થયો છે। ત્યારે વાત કરવામાં આવે તો શાસક પક્ષ તરીકે એ ધારાસભ્યો ન બોલી શકે, પણ વિપક્ષ તરીકે હું કહું છું કે ઠાકોર સમાજની મશ્કરી થઈ રહી છે। જી હા મિત્રો, મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે। બસ મિત્રો, અત્યારે આટલું જ। અમારી સાથે જોડાવા માટે તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દીધું।